બધા મને ઓળખે છે. નથી અસ્તિત્વ કોઈની છાનમાં એક શિક્ષક હોવા અને એના ઘણા નામ એકવાર આપણી વચ્ચે આપણો મુખ્ય અતિથિ પધારે છે કે વર્તુળથી જાણી આપ સૌ કહેવાય છે કે શિયાળાની સવારે સોનાની સવારમાં જ્યારે સવારમાં બધું ખીસતું હોય અને એમાંય પાછું એમ હતું કે વળી પાછું પ્રોગ્રામમાં સવારથી તો કેવી હટે તમારી તો હટે સાથે મારી હટે પણ એમાં આપણી વચ્ચે ખૂબ જ કિંમતી અને અમૂલ્ય સમય પાડીને આપણી વચ્ચે ત્રણ જેમને કહેવાય ને કે ખાલી તમને એક પરમાણુની શરૂઆત કરીને એના અંદર જો એ કણું હોય અને એ આખા પરમાણુને સાચવતા જે અણુ હોય અને તેમાંથી આપણી વચ્ચે ત્રણ સાહેબ અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે તો ખાસ કે આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન કે જેઓ દાહોદ જિલ્લામાં શિક્ષણનો ચાર્જ સંભાળતા હોય અને ન્યાય તરીકે જો કામ કરતા હોય તો ભોકલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો ભોકલ સાહેબને હું આમંત્રિત કરું છું કે સ્ટેજ પર સાહેબનું સ્વાગત કરશે અને આપ સૌ સાહેબને તાળીઓથી વધાવી દઈશું પુષ્પો કે બાયોલોજીમાં માસ્ટરી હોય ને હર હંમેશ આખા દાહોદ જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતમાં છે પોતાની પકડ ઉપર જેવા વખણાતો હોય એવા ચિરાગ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો ચિરાગ સાહેબના અને મારી જ્યારે કોની નથી અને કથા દિવસ જ્યારે કરતા હોય એ કથામાં જે ખરેખર લોકોમાં જીવ ફૂંકવાની વાત કરતા હોય જે લોકોને જીવડાવવાની વાત કરતા હોય એવા આપણે વચ્ચે ડોક્ટર નિધાર સાહેબ ઉપસ્થિત છે તો આજ સ્કૂલના સર્વી મેડમે આપણે આપણું સ્ટેજ પર આવ્યા સાહેબ પુષ્પગુપ્ત સ્વાગત કરશે સર્વી આપ સૌને તાળીઓ આપો એના માટે કે આખો પ્રોગ્રામ તમારા માટે છે અને તમારો લોકોનો સાથ સહકાર નહીં હોય તો આપણે લોકો કરી નહીં શકીએ બરાબર છે કે આપ થોડી વાર આપણે સાંભળીશું અને આપણા કાર્યક્રમની શુભ શરૂઆત આપણે અહીંયા કુરાનની પવિત્ર તિલાવત દ્વારા કરવામાં આવશે જેમાં હું અહીંયા ટેલર ને અહીંયા આમંત્રિત છું સ્ટેજ પર આવીને પોતાની જે છે તિલાવત રજૂ કરશે આપ સૌ તેમને પણ વરદાન કરશે بسم الله الرحمن الرحيم والشمس وضحاها والقمر إذا تلاها والنهار إذا جلاها والليل إذا يغشاها والسماء وما بناها والأرض وما وقد خاب من دساها
فعقروها فدمدم عليهم ربهم بذنبهم فسواها ولا يخاف عقباها صدق الله العظيم. Ya, film buku bapak tadi kami setelah senang kita apa lalu senang kita lalu sudah ada senang kita senang yang apa sudah setelah dunia ini sudah dari lewat dia dari makanan akan dibuat khas apa क्या અને ક્યાં પહોંચવું ક્યાંથી શરૂ કરવું કેમ શરૂ કરવું અને શા માટે શરૂ કરવું ત્યાંથી લઈ અને સમગ્ર અંત સુધી આપણે ચલાવવાનું છે. આ કાર્યક્રમની આજની રૂપરેખા માટે આપણી વચ્ચે ઉપસ્થિત સાહિત્ય પ્રવચન માટે માસી ભાઈયાના આમંત્રણ છે. એકવાર એમને પણ સૌ તાળીઓથી બતાવીએ. સૌથી પહેલા તો આટલી મોટી સંખ્યામાં આટલા બધા બાળકો બહુ ખુશી થઈ રહી છે કે મારી સમાજમાં આટલા બાળકો 10મા અને 12માની ચાલુ વર્ષે પરીક્ષા આપી રહ્યા છે. તો હું તમારા સૌનું સ્વાગત કરું છું આ કાર્યક્રમમાં. નાનકડો કાર્યક્રમ છે. આપણે લિમિટેડ ટાઈમમાં ટાઈમની મર્યાદા સાથે કાર્યક્રમ કરવાના સેમિનાર છે અને એમાં જે છે તો તમને આજથી 26 દિવસ બાકી છે બોર્ડની એક્ઝામના. તો કઈ રીતે તમે એક્ઝામ દઈ કરો, કઈ રીતે સારી રીતે એક્ઝામમાં પાસ કરી અને બોર્ડમાં જવાનું પરિણામ મેળવવું, તેના માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તો હું સૌથી પહેલા તો તમારા સૌનું સ્વાગત કરું છું અને એકવાર પોતાના માટે તમે તાળી પાડી દો કે અમે અહીં આવ્યા. कोई पण समाज जो સૌથી કિંમતી સરમાયોની મિલકત વિરાસતની વાત કરવામાં આવે તો તે તેની આવનારી પેઢી અને તમે અમારી આવનારી એટલે તમે અમારા માટે બહુ કિંમતી છો અને તમારા માટે અમે અહીં આવ્યા છીએ. હું વાત કરીશ તો સૌથી પહેલા જે છે ડોક્ટર રાકેશ વિદ્વાન સાહેબને હું તમારા વચ્ચે પરિચય કરાવું. તો જો એક હોય છે રાજા, એક હોય છે સેનાપતિ. રાજા જે છે તો પોતાનું રાજ્યનો વિકાસ કઈ રીતે થાય તેના માટે વિચાર કરે છે. પછી તેને ગ્રાઉન્ડ ઉપર કઈ રીતે કામ કરવું અને વિકાસ કરવો તેના માટે મહેનત અને પરિણામ જે લાવે છે તે હોય છે. જો જિલ્લા લેવલ પર વાત કરવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રમાં રાજા એટલે આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે, બરોબર સાહેબ? પરંતુ જ્યારે સમગ્ર જિલ્લાના શિક્ષણની વાત હોય, શિક્ષણને કઈ રીતે ઊંચું લઈ જવું તેની વાત હોય અને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની વાત હોય તો તે બધા જ કામને સંભાળે છે તે આપણા રાકેશ ભોકણ સાહેબ સંભાળે છે. હું એકવાર તેમનું પણ સ્વાગત કરું છું. નાનકડો પરિચય આપું છું એમના કાર્યશૈલી વિશે પરિચય આપું છું કે 9મા ધોરણની અંદર નમોલક્ષ્મી યોજના, 9મા ધોરણની અંદર જે સ્કોલરશિપ મળે છે, 9મા ધોરણની અંદર અપારા એકેડમીનું જે કામ છે યા સરકારી જેટલી બી યોજનાઓ છે તેને કઈ રીતે તેનો લાભ છેલ્લા વિદ્યાર્થી સુધી મળે. તો હું ઘણી વખત દેખું છું કે સાહેબનો રાત્રે 10-11 વાગે કોઈ મેસેજ આવતો હોય WhatsApp પર કે આ સ્કૂલનું કામ ઓછું છે, જો તમને કોઈ મદદની જરૂર હોય તો અમારો કોન્ટેક્ટ કરો. પણ તમારા હજુ આટલા બાળકો આમાં રજીસ્ટ્રેશન કરવાના બાકી છે અને તે જ તેમનું ડેડિકેશન દર્શાવે છે અને તે જ તેમની ઓળખાણ છે કે કામ પ્રત્યે પૂરી વફાદારીની સાથે કઈ રીતે કામ પાર પાડવું. અને એટલે આપણો જિલ્લો જે દાહોદ ગુજરાતમાં પછાત થાય છે, શિક્ષણ ક્ષેત્રે હવે આગળ વધી રહ્યું છે. એવા રાકેશ મિત્ર સાહેબનું એકવાર ફરીથી સ્વાગત કરું છું.
જે છે તો ડોક્ટર ચિરાગ પટેલ સાહેબ મેં રાકેશ સાહેબને ફોન કર્યો આજથી એક અઠવાડિયા પહેલા રાકેશ સાહેબ 10મા 12માની પરીક્ષા છે અને અમારે છોકરાઓને સેમિનાર કરવો છે કે કઈ રીતે પરીક્ષા પાસ કરે લાસ્ટ ઓવરમાં કઈ રીતે રન કરે સ્કોર કઈ રીતે વધારે એમને મને એક સવાલ પૂછ્યો કે સાહેબ મારો તો 10મા 12માથી કોઈ અનુભવ નથી 2003 મેં 10માની પરીક્ષા આપી હતી હવે બધું ચેન્જ થઈ ગયું છે ભગવાન મારે શું કર્યું એમને કીધું કે ડોક્ટર ચિરાગ પટેલ સાહેબને ફોન કર્યો એ આવી શકે એમ કે અમને ઓળખતા નથી એટલે નથી ઓળખતા કીધું કોઈ ટેન્શન નથી બીજો ઓપ્શન છે નાખે સાહેબ તમે એક વાર કરશે નહીં જસ્ટ ફોન કરીને એને કહી તો મેં ડોક્ટર ચિરાગ સાહેબને ફોન કર્યો અને મેં કીધું કે હું આસિફ બોલું છું લાઇબ્રેરીની દાવતથી બોલું છું તમે તો હવે 10મા ધોરણ માટે એક સેમિનાર કરવાનું આયોજન કરી રહ્યા છે અને ભૂપન સાહેબે તમારો રેફરન્સ આપ્યો છે તો હું તમને ઓળખતો બી નથી તમારો રેફરન્સ એટલે એક જ સવાલ મને પૂછ્યો ક્યાં ક્યારે કેટલા વાગે મારે આવવાનું છે અને આજે બી જે છે બિલકુલ સવારથી ફોન આવ્યો હું ઘરેથી નીકળી તો હું ડોક્ટર ચિરાગ પટેલ સાહેબ કે જેમનું આ કાર્યક્રમ પ્રત્યે ડેડિકેશન છે જેમનું શિક્ષણ પ્રત્યે ડેડિકેશન છે અને જે તમને ઓળખતા બી નથી તેમ છતાં તમારા માટે બિલકુલ સમયસર અને જલ્દીથી આવી ગયા છે તો તેવા ડોક્ટર ચિરાગ સાહેબનું હું સ્વાગત કરું છું અને એમનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર ઇઝહારસિંહ સાહેબ જેમને અમે બહુ સારી રીતે ઓળખીએ છીએ જેમણે કોરોનામાં બહુ સારી રીતે સમાજની સેવા કરી છે અને અત્યારે પણ સમાજની સેવા કરે છે અને બહુ નજીવા દરે અને કેટલાક પાસે તો લેતા પણ નથી તે રીતે દવા કરી અને આપણને જે છે મેડિકલ સેક્ટર બહુ સારી એવી સેવા આપે છે તેમને બી અમે નાનકડો કોલ કરીને સાહેબ એક સેમિનાર કરીએ છીએ અને તમારે આવવાનું છે એમને પણ એમના બીજી શેડ્યુલ માંથી કીધું કે હા હું બિલકુલ આવીશ અને તેઓ સમયસર ઉપસ્થિત થઈ ગયા તો એક વાર તેમનું પણ સ્વાગત કરીએ याद अनुसार वो ध्वनि अब रेने कहा जो सोवत है वो कोवत है जो जागत है वो पावत है फक्त અને ફક્ત 26 દિવસનો સમય છે તો હું આજે સેમિનાર શરૂ કરું અને જે પણ કોઈ વક્તા આવે એને તમે ધ્યાનથી સાંભળો સમજો જે કહેવા માંગે છે જો તમારા બાપ ખૂબ મહેનત કરે તો દિલથી કહો તમારા ઘણા એવા લોકો છે ઘણા એવા છોકરાઓ છે કે જે અત્યારે કોઈ ગેરેજમાં હશે તો કોઈ નાનું મોટું કામકાજ કરતા હશે તમારા મા બાપ બધા તમે મિડલ ક્લાસના છે સખત મહેનત કરે છે અને તમને ભણાવે છે તો એમને એક સપનું છે કે તમે 10માં ખૂબ સારી રીતે પાસ થવામાં ખૂબ સારી રીતે પાસ થાવ તો જે પણ કોઈ ડોક્ટર આવે એમને ધ્યાનથી સાંભળો એમની સ્ટ્રેટેજીને સાંભળો એમના અનુભવને સાંભળો એને ગ્રહણ કરો અને 26 દિવસ તમે એવી મહેનત કરો કે આપણને દાહોદ જિલ્લાનું નામ રોશન થાય ગુજરાતની અંદર ફર્સ્ટ નંબરમાં આવનાર કેન્ડિડેટ આપણા માટે तो ये રીતે તમે એમને સાંભળો અને मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है सिर्फ फकरों से कुछ नहीं होता हौसलों से उड़ान होती है હું એકવાર સૌનો સ્વાગત કરી અને મારી વિરામ આપું છું સૌનો આભારી છું અને ધ્યાનથી સાંભળવા વિનંતી જેમને આપણો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે અને બધા બાળકોને ભેગા કરવા માટે આપણે તેમનો તો આભાર માનીએ કે આપણા માટે સૌ અબ્દુલ્લા સાહેબ અહીંયા આવ્યા છે સાહેબને પણ આપણે આભાર માનીએ અને એમના માટે પણ થોડું આભાર મને અનુભવ છે છેલ્લા કેટલા વર્ષ અને ખરેખર એમના માટે એક ફરી એક જોરદાર પણ અહીંયા તમને જે આગળ સ્ટેજ ઉભાય છે અહીંયા જે ઉભું છે માઇક છે જે બે કેમેરા લઈને ઊભા છે પાછળ એક કેમેરો છે તો આપણે એક સ્ટાફનો પણ જોરદાર આભાર માનીએ એમના માટે પણ જોરદાર જ્યારે હું બિલ્ડિંગ બનાવતો હોય અને મારો પાયો જો મજબૂત ન હોય તો હું ગમે તેટલી બિલ્ડિંગ બનાવી શકે બિલ્ડિંગ પડી જવાની છે તમારો પાયો મજબૂત કરનાર
હંમેશ તાકાત આપે છે, જેને સૂર્યપ્રકાશ થકી તમારા અંદર જે પ્રેરણારૂપી માર્ગદર્શન આપે છે, 24 કલાક તમારી જોડે રહેતા હોય એ સ્ટાફ બી આપણી વચ્ચે, તો આપણે એમને કેમ ન કહેવાય? ખરેખર તમારો પણ ખૂબ ખૂબ આભાર સર. એમના માટે પણ એક જોરદાર એ વાત પછી સ્પેશિયલી ડોક્ટર વિજાસનમાં સાહેબ ગયા વર્ષનો કિસ્સો છે કે આપણા દાહોદ જિલ્લામાં નર્મદા રાજપીપળામાં પરીક્ષા આપવા માટે ગયો. નર્મદા રાજપીપળા મિત્ર જ છે મારા, એની જોડે હકીકતમાં બનેલો આ કિસ્સો ને ખરેખર આપણે લોકોએ છે અત્યારે આપણી આવનારી પેઢી છે, ચલો આ વર્ષ તો આપણો નીકળી ગયો, પણ આવતા વર્ષે આપણે સ્પેસિફિક કેવી રીતે કરીએ છીએ, કામ કેવી રીતના કરવું છે, માર્ક્સ કેવી રીતના આવે છે, માર્ક્સ કેવી રીતના કરવું છે, એની જો પ્રિપેરેશન કરતા હોય તેના વચ્ચે આપણે ચિરાગ સર છે તમને બહુ જ સારી રીતના સમજાવશે. પણ એના પહેલા આપણે એક નાનકડી વાત બહુ જ જાણવી ખૂબ જ જરૂરી છે. સાહેબ એ જે છે વિદ્યાર્થી મારી જોડે છે અને અત્યારે હાલ કંડક્ટરમાં જોબ કરે છે. તો એ જ્યારે ગયા વર્ષે પરીક્ષા આપવા માટે રાજપીપળા માટે ગયો અને રાજપીપળામાં જ્યારે પરીક્ષાનું સેન્ટર આગળ જઈને બેઠો ત્યારે બધા અલગ અલગ જિલ્લાના લોકો ત્યાં બેઠા હતા. એનું નામ છે મુકેશ પ્રજાપતિ સાહેબ. એનું નામ મુકેશ પ્રજાપતિ છે, ગરવાડાનો છે મારો. તો કે સિરીઝ મારી જોડે એવી ઘટના બની કે અમે ત્યાં એક્ઝામ આપવા માટે ગયા તો એક્ઝામમાં કેવું કે 1 કલાક પહેલા તમે અંદર સેન્ટરમાં અંદર જ્યાં કોમ્પિટિટિવ આપણી પરીક્ષા થતી હોય તો આપણને બધું 1 કલાક પહેલા અંદર ઇન્ક્લુડ કરી દે કે અંદર ભાઈ જતા રહેજો અને બધું તમને અંદર નહીં જવા દઈએ. તો જ્યારે એ જે વિદ્યાર્થી હતો બહાર બેઠો હતો અને એની આજુબાજુ ઘણા બધા લોકો આપણે કેવા કે છેલ્લા દિવસ હોય એટલે ફટાફટ કેસ કરાવતા હોય તો કઈ ગયું છે કે કોઈ મારે કરવાનું કઈ શોર્ટ નોટ છે કે એક વાક્ય છે કે જોડે જોતો હોય તો એ કેસ કરાવતો હોય. એની આજુબાજુ રાજપીપળા વાળો જે વિદ્યાર્થી હતો એનો પણ નંબર ત્યાં છે. તો એ જે પેલો એ જ ફેરવતો હતો આપણા દાહોદનો વિદ્યાર્થી, ત્યાંનો જે વિદ્યાર્થી હતો શાંતિથી જોડે બેઠો, આજુબાજુ બહુ બધા બેઠા એટલે મેં પૂછ્યો નજીક કોઈ પેલું પૂછે કે ના છે એ સાહેબ કે તમે કે હાય દાહોદના છો તમે એમ કે યાર દાહોદના તો બહુ જબરા આવ્યા છે કે યાર તમે લોકો દાહોદના છો કે દાહોદના તો બહુ જબરા. જ્યારે આપણને કોઈ એવું કે બધાને છે દાહોદના તો બહુ જબરા, તો કેવી છાતી આપણી પૂજા કે હા આપણા માટે તો કેવી સરસ વાત કરી કે હા યાર અમે તો બહુ જબરા. મુકેશ પણ એવો જવાબ આપે કે હા અમે તો બહુ જબરા કે તેમ છતાં પણ દાહોદનું પરિણામ બહુ ઓછું આવે. તમે લોકો ખબર છે કે હા એ વસ્તુ તમારી સાચી છે કે તમે લોકો દાહોદના બહુ જબરા અને દાહોદના તમે લોકો છો એટલે સખત મહેનત કરો. બીજો એક પોઈન્ટ આમાં સાંભળજો, અહીંયાથી કહાની શરૂ થાય છે કે તમે દાહોદના જે લોકો છો, દાહોદના લોકો તમે દાહોદના લોકો બહુ જબરા અને બહુ સખત મહેનત કરો છો. આટલી બધી મહેનત કરતા હોવા છતાંય દાહોદનું પરિણામ નબળું આવે છે. તમને ખબર છે કે કેમ નબળું આવે છે? અમારે બરોડા છે, અમદાવાદ છે, આજુબાજુના જે લોકો છે, આ તો નવસારી છે, સૌથી સારા સારું અત્યારે એજ્યુકેશનનું જો આપણે સ્તર જોઈએ તો નવસારી બાજુનું છે. નવસારી, સુરત, વલસાડ દરેકના ઘરે ઘરે સારા એવા એજ્યુકેટેડ પર્સન તમને ત્યાં મળશે. કે તમે લોકોને ખબર કેમ એમ કે યાર એ મને ખબર નહીં, પહેલા તો એવું કહી દીધું કે બહુ જબરા એટલે છાતી બોલે કે બીજું તમે લોકો સખત મહેનત કરો છો. આ બાળકને આપણે ઉડાવી દીધું છે ને તમે સખત મહેનત કરો છો કે હા યાર જો મારે તો મારા માટે સારું કેટલું જોરદાર કીધું. સાચી વાત છે કે આમાં બહુ જોરદાર કીધું છે કે તેમ છતાં પણ તમે લોકો પાછળ છો એનું કારણ એ છે કે દાહોદ જિલ્લાના લોકો સખત મહેનત કરે છે. જે લોકો આગળ જનારા લોકો હોય છે એ લોકો સતત મહેનત કરે છે. બે શબ્દ દાહોદ જિલ્લાના લોકો જે છે સખત મહેનત કરે છે. બીજા લોકોના જિલ્લાના જે લોકો જે વિદ્યાર્થીઓ છે એ લોકો સતત મહેનત કરે છે. એટલે પેલા વિદ્યાર્થીએ પાછું પૂછ્યું કે સખત અને સતત એટલે શું મને કોઈ સમજાયું નહીં કે જ્યારે તમે દાહોદના જ્યારે વિદ્યાર્થીઓ હોય કે પોલીસની પરીક્ષા હોય, કોન્સ્ટેબલની પરીક્ષા હોય, પીએસઆઈની પરીક્ષા હોય, તલાટીની પરીક્ષા હોય, ઇવન જીપીએસસી હોય કે કોઈ પણ એક્સાઇઝની કોઈ પણ પરીક્ષા હોય, જ્યારે તમે ત્યારે તૈયારી શરૂ કરશો કે જ્યારે એનું જાહેરનામું બહાર પડશે ને ત્યારે તમને ખબર પડી કે ઓહો પોલીસની જગ્યા આવી ગઈ છે, 500 જગ્યા છે ફોર્મ ભરવામાં. ત્યારે તમે ફોર્મ ભરશો અને એના 5-10 દિવસ પછી જ્યારે દોડ ચાલુ થશે અને ત્યાર પછી વાંચો અને તમે લોકો એટલું જોરદાર વાંચો જ્યારે પરીક્ષા આપવા માટે જાઓ છો ત્યારે ખબર ન પડતી કે નીચેના પ્રશ્નનો જવાબ ઉપર લાગે કે ઉપરના પ્રશ્નનો જવાબ નીચે લાગે કે અહીંયા તમે બધા માર ખાઈ રહ્યા હો. તેમજ 10મા અને 12મા વાળા એવા લોકો હોય છે કે આખું વર્ષ ચલો ઠીક છે કરે જ છે, પણ છેલ્લા 2 મહિનામાં એવું હોય છે કે છેલ્લા 2 મહિનામાં એટલી સખત મહેનત કરે છે, એટલી સખત મહેનત કરે છે, ના રાત જોવે છે, ના દિવસ જોવે છે, પણ જ્યારે પરીક્ષા આપવા માટે જાય છે ને કે આજે આપણી 9 વાગે સવારમાં પરીક્ષા આપવા માટે ગયો સ્વાભાવિક છે કે 9 ની ઉજાગરો છે, એક તો આખા મહિનાની મહેનત કરેલી છે, ભલે એને યાદ છે ને મહેનત કરેલી છે, પણ જેવું જોઈએ એવું ત્યાં રાઈટ ડાઉન કરી શકતો નથી. કારણ કે થાકેલો હોય છે, ઊંઘના કારણે અથવા બીમાર થઈ જાય છે. એટલે કોઈના ને કોઈના કારણે તમે લોકો ત્યાંના જે ભલે સખત મહેનત કરો પણ
અને અમે અહીંયા લોકો સતત મહેનત કરીએ છીએ. અમને ખબર છે કે અત્યારે હું 9મા ધોરણમાં છું, આવતા વર્ષે 10મા ધોરણમાં છમામાં છું. 10મા ધોરણમાં જ્યારે જઈશ તો મારે બોર્ડની એક્ઝામ છે. બોર્ડની એક્ઝામ મારે બે તબક્કામાં ક્રેક કરવાની છે અને એના દ્વારા અત્યારથી અમે લોકો પ્રિપેરેશન કરવાનું ચાલુ કરી દઈએ છીએ. એટલે કે જેવો પાઠ પતે એ પાઠના ક્વેશ્ચન આન્સર રેડી કરી એનો ટેસ્ટ આપી દઈએ. એક જ મહિનો જેવો થાય અથવા તો 10-15 દિવસ જાય તો અમે લોકો સિંહાવલોકન કરીએ છીએ. એટલે ફરી બીજો પ્રશ્ન એટલે સિંહાવલોકન એટલે શું? સિંહ એક એવું પ્રાણી છે કે જે બે કદમ આગળ ચાલી અને ત્રીજી વખત પાછળ ફરીને જુએ છે કે મારી પાછળ મારો કોઈ દુશ્મન તો નથી. એટલે કે સિંહાવલોકન કરીએ છે. એટલે કે પાછળ જે છૂટી ગયું છે એને ફરી પાછું રિવિઝન કરીએ છે. એના માટે જ્યારે એક્ઝામ આવે તો એક્ઝામના દિવસે અમે લોકો એની વાંચતા નથી આમ. બસ ખાલી ઉપર જોઈને જોઈ લેજો કે ઓકે અહીંયા આ પ્રશ્ન શરૂ થાય છે. H2O ની મારે ઇક્વેશન બનાવવાની છે. H2O ની ઇક્વેશન આ રીતે બનાવવાની છે. અહીંયા મારે પ્રજનન તંત્ર વિશે સમજાવવાનું છે. પ્રજનન તંત્ર વિશે મારે આવું લખવાનું છે. કે અમે લોકો બસ ખાલી ઉપર જોઈને જોતા હોઈએ છીએ અને એના કારણે અમારા માર્ક જે છે એ સારા આવે છે. એટલે આપણે લોકોએ પણ આના પરથી શીખ એવી લેવા જેવી છે કે આપણે લોકો જે સખત મહેનત કરીએ છીએ એને થોડી વાર સાઈડ પર મૂકી દઈએ અને જ્યારથી આપણું વર્ષ શરૂ થાય ત્યારથી જ આપણે લોકોને સતત મહેનત કરવામાં લાગીએ છીએ. જો ખરેખર આપણે લોકો જો આવતા લોકોને સતત મહેનત કરીશું તો ઇન્શાઅલ્લાહ આપણે એક ને એક દિવસ બહુ જ સારી રીતના કામયાબ થઈશું. આજથી આપણે પણ એક એવો નિયમ લઈએ, સખત નહીં પણ કેવી મહેનત કરીશું? સતત મહેનત કરીશું. ઇન્શાઅલ્લાહ આપણે સારો એવો પરિણામ જે છે આવશું. વધારે સમય ન લેતા તમારી અને મારી વચ્ચે ઉપસ્થિત આપના માનનીય આદરણીય એવા ડોક્ટર વિચાર સાહેબ ઉપસ્થિત છે તો તેમને પણ આપણે પૂરું છું પ્રસંગ પર આપણને માર્ગદર્શન આપશે. એકવાર તાળીઓથી આપશો તેમને બતાવીએ.